Welcome back to your favorite channel with your favorite Kundu. So, good morning. જવા નહીં બરાબર. કોણ? મેં ચા બનાવીશ ને તો તું પીતી રહી જઈશ એટલે નહીં બનાવતો. બનાવો દો. હા, પછી દરરોજ મારે બનાવવી પડશે. કરી લીધું બ્રશ? હા, નહીં પણ લીધું. મન સાફ હોવું જોઈએ, બાકી ગંગામાં આવવાથી હું પાપ ધોવાઈ જાય. તો ગાઈઝ અમે સવારમાં જઈ રહ્યા છે. બપોર થઈ ગઈ. ક્યાં જઈ રહ્યા છે? મારા દાંત બતાવવા. દાંત બતાવાય. બતાય મને બતાય. એમ તો બતાવવા જેવા લાગતા નહીં, પણ જઈ રહ્યા છે. સળો થઈ ગયો છે ના, ડાપણની દાળ આવી છે ને તો જઈ રહ્યા છે બતાવવા. એની ડાપણ બધી કઢાઈ દી હમણાં. તો ગાઈસ ખાલી બતાવવા ગયા હતા અને 2 દાંત પાડી દીધા. તો હવે આ દવા લેવા આવ્યો છું. હમણાં બતાવું તમને કેવું લાગી રહ્યું છે. ફાલ્ગુનીને 4 દાપણની દાળ છે, 4 જેમાંથી 2 આપણે પડાવી દીધી છે અને બીજી 2 બી બાકી છે. તો હવે આજનો દિવસ નહીં બોલાય ને, કાલથી તો બોલાશે ને. તો આવું બધું હોય. મેં તો ભાઈ મારી તો બહુ ફાટે છે ઇન્જેક્શનથી ને દવાખાનથી તો બહુ જ ફાટે. મને દવાખાનું નામ આપે ને એટલે એવું થઈ જાય. એક ટાઈમે ઇન્જેક્શન હાથમાં કે અહીંયા ચાલે, પણ અહીંયા ઇન્જેક્શન મરાવું એટલે પતી ગયું. મારી તો હિંમત જ ના ચાલે. હા, તો આને કરાવી દીધું. વાહ, મારા કરતાં વધારે સ્ટ્રોંગ છે ભૈયા. બાકી મેં તો આમ કોઈ કહે ને કે અત્યારે પડાવીશ કે પછી, તો મેં તો પછી જ કહું. ભલે અત્યારે બહુ દુખતું હોય પણ આમ સહન કરી લો એક ટાઈમ. પણ મારાથી તો એકદમથી જવાય ને. આમ પ્રિપેરેશન કરીને જવું પડે કે હા કુનાલ કઈ નહીં થાય, મારી થોડી નાખશે તને, એવું બધું આમ પહેલાં વિચારો આમ મગજમાં નાખવા પડે. ત્યારે જઈને મેં જઉં દવાખાને અને પછી જે કરવું એ કરાય. બાકી એકદમથી તો ના જ જવાય મારથી આવું. હવે આજ તો દિવસ તો અને આવી રીતના જ ચૂપચાપ રહેવાનું છે. પણ હવે મેં શું કરીશ આવું ચૂપચાપ? મેં એકલો બોલીશ સારા અમે તો આન્સર કમ નો આપશે? બોલીશે પણ તમે બોલશો. આ મને મેસેજમાં કીધું કે અહીંયાથી એક હાડકું કાપ્યું અને પછી ટાંકા લીધા. ટાંકા લીધા એ તો મને ખબર છે, પણ હાડકું કાપ્યું એ નહોતું ખબર. અને બધા એવું કહે છે, એટલે એવું હોય છે જ કે ડાપણની દાળ છે ને બધાને જ આવે. તો મારી અત્યારથી ફાટે છે. ભગવાન કરે મારી ડાપણની દાળ ના આવે. નહીં આવે કેમ? તને 4 આવી ગઈ એટલે મને ના આવે એવું? એવું થોડી હોય, એવું કંઈ ના હોય. મને બાપા મને આવશે તો બધાએ પકડવો પડશે એવું લાગે છે. દુઆ કરો કે મારી ડાપણની દાળ ના આવે. બાકી એવું બી હોય છે કે ડાપણની દાળ જાતે બી પડી જાય અને જો વધારે દુખે તો પડાવવી પડે. તો આને વધારે દુખતી હતી. તો આ બધું તો મને હમણાં ખબર પડે છે, ડાપણની દાળ અને એવું બધું. હવે મને કોઈ વાર એવું થાય, મેં હોસ્પિટલમાં જાઉં ને તો મને આમ કોઈ વાર એવું મોટિવેશન મળી જાય કે ના ભાઈ હેલ્ધી જ ખાવાનું, એક્સરસાઇઝ કર્યા કરવાની, આમ તેમ, તો આમ બોડી એકદમ પરફેક્ટ રહે. પણ પછી પાછું સવાર પડે ને એટલે ઉઠવાનું જ મન ના થાય. મેં કોણ એક્સરસાઇઝ કરે? પછી આમ કંઈક જોવું ને મેદાવાળું ખાવાનું કે એટલે આમ ટેસ્ટી મસાલાવાળું, તેવું થાય કે ખાઈ લો ને. હવે હું હેલ્ધી પણ બહુ જરૂરી છે આપણા માટે હેલ્ધી ખાવાનું. બાકી આપણું તો ફાસ્ટ ફૂડવાળા જ છે બધા.
सो मुझे हो તો મેરે જૈસી ના હો. તો ગાઈસ જે ગઈકાલનો વિડીયો હતો એમાં જે એક ક્લિપ છે મારી અને રાજુની એક ક્લિપ છે. સો એ આખી ક્લિપ મ્યુટ થઈ ગઈ છે. સો સોરી, એ મારી એડિટિંગમાં થોડી ભૂલ થઈ ગઈ હતી. બટ એક વસ્તુ જોવા જઈએ ને તો એ વ્લોગમાં એ જે ક્લિપ હતી ને એ થોડી પર્સનલ ટાઈપ હતી. પર્સનલ એટલે એવું પર્સનલ નહોતું, બટ તો કંઈક છે. હવે આગળના વ્લોગમાં તમને ધીરે ધીરે ખબર પડી જશે. બાકી તો કંઈ નહીં, મ્યુટ તો મ્યુટ. મેં વિચાર્યું હતું કે નેક્સ્ટ એટલે આ વ્લોગમાં એ ક્લિપ એડ કરું, પણ મને એવું થયું કે નથી કર્યું હવે, કેમ કે હશે કંઈક તો રીઝન હશે કે મારાથી મ્યુટ થઈ ગયું અને આખા વ્લોગમાં ખાલી એ જ પાર્ટ મ્યુટ થયું જેમાં આમ હતું કે થોડુંક જાણવા જેવું હતું. પણ કંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ. चाहिए मैं जहाँ भी रहूं रंग दुनिया में मेरे साथ तेरा नहीं मिलना. તો ગાઈસ અત્યારે વાગ્યા છે રાતના 11:30 એન્ડ મેં હવે એકલો શું બોલું. આ તો પડી રહી છે આવી, આનાથી કંઈ બોલાતું નહીં. તો મેં એકલો હવે આવું બધું બોલાય છે. તો હવે શું કરું, મેં એકલો વ્લોગમાં બોલીને તો પછી મેં વિચાર્યું કે હવે અહીંયા જ આપણે વ્લોગ એન્ડ કરી દઈએ. એન્ડ પછી તમે પણ વ્લોગ જોતા નહીં. આજના વ્લોગમાં એટલે જે ગઈકાલનો વ્લોગ હતો એમાં ખાલી 300 લોકોએ જ જોયું છે. કેમ આવું મજા નહીં આવતી વ્લોગમાં? તો કમેન્ટ કરો કે ભાઈ મજા નહીં આવતી વ્લોગમાં. આવું તમે નહીં જુઓ તો પછી મેં ડિમોટિવેટ થઈને પછી બંધ કરી દઈશ વ્લોગ. તો તમે વ્લોગ બંધ કરવા માંગતા હોય તો ના જુઓ, આજથી બંધ કરી દો. તો પછી આપણે બંધ કરી દઈએ વ્લોગ બધાના. બાકી તો શું કેવું છે સારું. ચલો વિશે પછી મેં બી કાલથી આવું જ બોલીશ. કેવું છે શાંતિને. ના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છે. આઈ હોપ કે આ વ્લોગમાં તમને મજા આવી હશે. આવતીકાલે છે ઇન્ડિયા પાકિસ્તાનનો મેચ. સૌથી બિગેસ્ટ મોટી જે મેચ કહેવાય ને, જે ક્રિકેટ જગતની સૌથી મોટી મેચ, ઇન્ડિયા પાકિસ્તાનની મેચ એક આવતીકાલે છે. સો બહુ જ મજા આવશે મેચ જોવાની. બાકી તો જોઈએ છે કાલના બ્લોગમાં શું થશે. મેં આજના બ્લોગમાં કેમ કહું છું, પણ બાકી તો મળીએ આપણે આવતીકાલના બ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી રામ.